વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈશાખ સુદ નવમી સીતાજીનું પ્રાગટ્ય, અર્થાત કે સીતા નવમી એ સીતાજીનું પ્રાગટ્ય, આ દિવસે દાન પુણ્ય કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે રાઘવત્વ ભવેત સીતા રૂક્મિણી કૃષ્ણ જન્મની. અર્થાત કે ભગવાન શ્રી હરિ જ્યારે રામ રૂપે આ ધરાતલ પર પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી સીતાજી રૂપે પ્રગટ થયા અને એ જ ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે માતા લક્ષ્મી રૂક્મિણી રૂપે પ્રગટ થયા હતા. વૈશાખ સુદ નવમીનો દિવસ સીતાજીના પ્રાગટ્યનો દિવસ છે. આ દિવસે બિહારમાં આવેલ સીતામઢીમાં સીતાજી ભૂમિમાંથી પ્રગટ થયા હતા. અને આ સીતાજીના પ્રાગટ્યનો દિવસ હોવાથી આ દિવસે દાન છે, પુણ્ય છે, સ્નાન છે, સીતાજીની પૂજા છે ઇત્યાદિ કરવાનું ઘણું મહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે. જેમ કે પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે વૈશાખે શુક્લ નવમ્યામ તુ સીતાયઃ જન્મ સંભવઃ તસ્યામ યત ક્રિયતે પુણ્યમ તત સર્વમ અક્ષયમ ભવેત. અર્થાત કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ માતા સીતાજીનો જન્મ થયો હતો. આ દિવસે જે પણ પુણ્ય કર્મ કરવામાં આવે છે તે સર્વ અક્ષય બને છે. અક્ષય એટલે ક્યારેય પણ નાશ ન પામનાર. મનુષ્ય જીવનની અંદર કદાચ કોઈ પાપ કરે તો એના પુણ્ય કર્મ સમાપ્ત થઈ જાય છે, પરંતુ સીતા નવમીના દિવસે જે પણ કંઈક સત્કર્મ કરવામાં આવે એ અક્ષય થઈ જાય છે. ગમે એટલા પાપ કરવામાં આવે છતાં પણ એ પુણ્ય ક્ષય પામતું નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી શાવરણી મનુને કહે છે કે દાનમ જપશ્ચ હોમશ્ચ સ્નાનમ ચ વિધિપૂર્વકમ નવમ્યામ વૈશાખ માસે કોટી ગુણમ પ્રકીર્તિતમ. અર્થાત કે વૈશાખ મહિનાની નવમી તિથિએ વિધિપૂર્વક કરેલું દાન, જપ, હોમ અને સ્નાન આ બધું કરોડો ગણું ફળ આપનાર છે. ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે યત કિંચિત દીયતે દાનમ શ્રદ્ધયા વિધિપૂર્વકમ તદ અક્ષયમ ભવેત સર્વમ સીતા નવમ્યામ વિશેષતઃ. અર્થાત શ્રદ્ધા અને વિધિપૂર્વક જે થોડું પણ દાન આપવામાં આવે તે બધું અક્ષય બને છે, ખાસ કરીને સીતા નવમીના દિવસે. નરસિંહ પુરાણમાં પણ ભગવાન વેદવ્યાસજી લખે છે કે ધર્મેણ યહ સ્થિતો નિત્યમ દાને ન ચ સમન્વિતઃ સીતા નવમ્યામ સ લભેત વિષ્ણુ લોકમ અનુત્તમમ. અર્થાત કે જે મનુષ્ય હંમેશા ધર્મમાં સ્થિર રહે છે અને દાન કરે છે તે સીતા નવમીના દિવસે વિશેષ પુણ્ય મેળવી શ્રેષ્ઠ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે. જે પણ કોઈક મનુષ્ય સીતા નવમીના દિવસે દાન કરે છે, સ્નાન કરે છે, ભગવાનના મંત્રનો જાપ કરે છે, સીતાજીની પૂજા કરે છે, એ દેહાંતે ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે. એટલું આ તિથિનું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે સ્નાત્વા શુચિર નરો ભક્ત્યા
સંકલ્પમ કુરુતે યદી સીતા નવમ્યામ વિશેષેણ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય સ્નાન કરીને પવિત્ર થઈ ભક્તિપૂર્વક સંકલ્પ કરે તે સીતા નવમીના દિવસે તમામ પાપોથી મુક્ત થાય છે. અર્થાત કે પ્રાતઃકાળે ઊભા થઈ સ્નાન કરી સીતા નવમીના દિવસે સીતાજીની પૂજા કરવાનો સંકલ્પ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ય ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે ગંધ પુષ્પૈઃ સુપૂજ્યેવ ધૂપ દીપ સમન્વિતૈઃ સીતામ સંપૂજ્યતે ભક્ત્યા સર્વ અભિષ્ટ ફલપ્રદામ. અર્થાત કે ગંધ પુષ્પ ધૂપ અને દીપથી માતા સીતાજીની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ જે સર્વ ઈચ્છિત ફળ આપનાર છે. આ દિવસે અર્થાત કે સીતા નવમીના દિવસે જે પણ કોઈક વ્યક્તિ સીતાજીનું પૂજન કરે છે તો માતા સીતાજીની કૃપાથી એ બધા જ ઈચ્છિત ફલને પ્રાપ્ત કરે છે. સીતાજીનો મુખ્ય મંત્ર છે કે ઓમ સીતાય નમઃ. આ પ્રમાણેનો સીતાજીનો મંત્ર છે. તો એ મંત્રને જપ કરતા થતા સીતાજીનું પૂજન કરવાનું છે. જેને ઓમના ઉચ્ચારણ કરવાનો અધિકાર નથી એ શ્રી સીતાય નમઃ ઓમના સ્થાન પર શ્રીનો પ્રયોગ કરી સીતાજીનું પૂજન કરી શકે છે. આ દિવસે વ્રત અને ઉપવાસનું પણ ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. જેમ કે ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે ઉપવાસમ કરોત્યેવ ય સીતા નવમી દિને સર્વ પાપ વિનિર્મુક્ત સુખમ યાતિ પરામ ગતિમ. અર્થાત કે જે વ્યક્તિ સીતા નવમીના દિવસે ઉપવાસ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. જો શક્ય હોય તો આખો ઉપવાસ કરવો, અન્યથા ફળાહાર કે ફરાળ કરીને પણ આ દિવસ વિતાવવાનો છે. જે પણ કોઈક વ્યક્તિ આખો ઉપવાસ કરતો હોય અને કદાચ એણે સંધ્યા સમય પછી ભોજન અર્થાત કે ફરાળ ઇત્યાદિ કરવાની ઈચ્છા હોય તો એ સમય પર કરી શકે છે. આ પ્રમાણે ભક્તો સીતા નવમીનો મહિમા શાસ્ત્રોની અંદર ઘણો વર્ણવેલો છે. તો બધા જ લોકો સીતા નવમીના દિવસે સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કરે, સીતાજીની પૂજા કરે, વ્રત ઉપવાસ રાખે, જેથી એ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.